કરમસદ આણંદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની અધ્યક્ષતામાં સભ્યો સાથે બેઠક હતી. આ બેઠકમાં મુખ્યત્વે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પ્રજાલક્ષી કામ થાય તે માટે સઘન ચર્ચા કરવામાં આવી છે. મુખ્યત્વે જે સોસાયટી વિસ્તાર છે જ્યાં રોડ અને બ્લોકના જે કામો છે એમાં 80-20% જે કામ કરવામાં આવે છે, જેમાં 80% સરકાર અને 20% સોસાયટી દ્વારા જે કામ આપવામાં આવે છે, એવા 1 કરોડથી વધુ રકમના કામો આવનારા સમયમાં 18 સોસાયટીઓમાં કામ શરૂ કરવામાં આવે છે. તેની જે પણ હતી માહિતી એમાં બહાલી આપવામાં આવી છે. સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે આપણે જે ગામડા વિસ્તારમાં જે પાણીની ટાંકીઓ નવી બનાવી છે, પાણીની ટાંકીઓના માધ્યમથી ગામડાના દરેક ઘરમાં પાણી પહોંચે એના માટે થઈને આપણે એક ડીપીઆર તૈયાર કર્યો છે અને આ ડીપીઆર આપણે સરકારમાં દરખાસ્ત કરવાના છે અને લગભગ 80 કરોડના ખર્ચે જે પાણીની લાઈનો છે એ દરેક ગામડામાં દરેક ઘરમાં જાય અને અમે સૌ ચિંતા કરવા માટે આજે સંઘર્ષ ચર્ચા કરી છે અમે લોકોએ, અને લગભગ 50,000થી વધુ લોકોના ઘર સુધી આ પાણીની લાઈન ગામડાઓના જે પણ ગામો આપણી સાથે જોડાય છે એમાં પહોંચવાની છે. બીજા કયા મહત્વના મુદ્દા બેઠકની અંદર ખાસ